મહેમાન સાથે ફરવાની ને રમવાની બહુ મજા આવી. હવે એ લોકોને જવાનો ટાઈમ આવી ગયો હતો. એને બાય બાય કરીને મારું ઘરનું કામ બાકી હતું એ પતાવીને પેકિંગમાં લાગી ગઈ ને બીજે દિવસે મારે સફાઈ કામ કરવા જવાનું હતું તો એની તૈયારી કરી. જો સવાર થતાં રેડી થઈ આપણું બેગ ને પર્સ લઈ હું રિક્ષામાં જાઉં છું સ્ટેશન ને પછી બહુ મોટી ગાડીમાં બેસીને હું પહોંચી અહીંયા. તો મારે અહીંયા સાફ સફાઈ કરવાની છે ને અહીંયા જો કેટલો કચરો છે. આ ઘર લગભગ 3-4 મહિનાથી બંધ જ હતું તો બરાબરનું ગંદુ થયેલું પણ સાફ તો કરવું જ પડશે. આપણને નાકમાં ને વાળમાં માટી ના ચડી જાય એટલે આપણે સુરક્ષા કવચ બાંધીને હથિયાર હાથમાં લઈ સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું. જો આ એક ખાનામાં કેટલો કચરો છે, બહુ જ ગંદુ છે. ઘણી જગ્યાએ તો ભેજના લીધે કલર ઉખડી ગયેલો છે અને પપડી પડ્યા કરે છે. હું જ્યાં રહું છું ત્યાં પણ આ જ પ્રોબ્લેમ છે ને અહીંયા પણ આવું જ છે. બહુ ગંદુ હતું એટલે મારા એકલાથી થાય એમ નહોતું તો આપણે એક હેલ્પર રાખીને કામ પતાવી દીધું છે ને પાછી આવી ગઈ ઘરે.